श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गोसाई जी प्रभुए श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 નામ અતિ દુર્લભ, અતિ સુંદર, આપના પ્રગટ થવાના મુખ્ય હેતુઓ પણ એમાં સમાવેલા છે અને આપ અંતઃકરણથી મગન રહો છો તે નિકુંજના ભેદ પણ પ્રગટ કરેલા છે. એવા આ સર્વોત્તમજીમાં ગઈકાલે જે નામ આવ્યું એનું સ્મરણ કરીએ એ પહેલા એ શ્લોકનું ફરી ગાન કરી લઈએ. એ શ્લોક 9મો. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ભક્તિ માર્ગાંબજ માર્તંડ સ્ત્રી ક્ષુદ્રાદૃતિક્ષમ. એમાં ગઈકાલે જે આવ્યું એ માયાવાદ નિરાકર્તા એ નામ ઉપર શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી ટીકાનું વર્ણન કર્યું હતું. હવે આજે જે નામ છે એ સર્વવાદી નિરાશકૃત એટલે શું એનો ભાવ શ્રી ગોકુલનાથજી હવે પ્રગટ કરશે. सर्ववादी निराशकृत या को अर्थ श्री गोकुलनाथ जी कहते हैं जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो सर्ववादी को निराश करता है सो कौन भांति सो जो वेद को प्रमाण छोड़ी के जो अपनो अपनो मत हठाग्रह करके बात करत है सो प्रमाण नहीं है. वेद है सो सबन को मूल है और वेद के प्रकट करता साक्षात श्री भगवान है. ताते श्री भगवान के बिना और को मुख्य मानत है सो वेद सो विरुद्ध मत है. ताते सब वादीन को निराशकृत किए है. ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. तहाँ अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी सब शास्वन को निराशकृत किए हैं और सब शास्वन को मद वेद सो विरुद्ध कहत है. तहाँ कोई वादी पूर्व पक्ष करे जो श्री महाप्रभु जी कौन से धर्म को धर्म आचरण करत है यह संदेह दूर करिवे को श्री गोसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहते हैं भक्ति मार्गांबज मार्तड. આજના આ ટીકાનો અનુવાદ શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં સર્વવાદી નિરાશકૃત ઉપર ટીકા રચતા કહે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કેવા છે તો શ્રી ગુસાઈજી આ નામમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને સર્વવાદી નિરાશ કરતા કહે છે. એટલે કે જે લોકો વેદના પ્રમાણને છોડીને પોતપોતાનો મત હઠાગ્રહ કરીને
પછી જો વાદ કરવા માટે આવે છે તો તેમની પાસે વેદનું પ્રમાણ ન હોવાથી, એટલે વાદ કરવા માટે પણ શાસ્ત્રોનો આધાર અને શાસ્ત્રોના શ્લોક ટાંકવા પડે તો જ એ શાસ્ત્રાર્થ કરવાનો અધિકારી કહેવાય. અને શાસ્ત્રાર્થ થાય ત્યારે સપ્રમાણ થાય. એટલે કે જે લોકો વેદના પ્રમાણને છોડીને પોતપોતાનો મત હઠાગ્રહ કરી અને પછી જો વાદ કરવા આવે છે તો તેમની પાસે વેદનું પ્રમાણ ન હોવાથી તે શ્રી વલ્લભથી પરાસ્ત થઈ જવાથી તે લોકો નિરાશ થઈ જાય છે. અને વેદ તો બધાયનું મૂળ છે અને વેદના પ્રગટ કરવાવાળા સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર ભગવાન છે. તેથી ભગવાન વિના બીજાને જે મુખ્ય માને તે વેદ વિરુદ્ધ મત છે. તેથી તે માયાવાદનું ખંડન કર્યું અને શ્રી વલ્લભ થકી બ્રહ્મવાદનું સ્થાપન થયું અને માયાવાદીઓ નિરાશ થયા. તેથી શ્રી ગુંસાઈજીએ આપનું નામ સર્વવાદી નિરાશકૃત પ્રગટ કર્યું. હવે વાદી પૂર્વ પક્ષ કરે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કયા ધર્માચરણ કરે છે તે સંદેહ દૂર કરવા શ્રી ગુંસાઈજી શ્રી મહાપ્રભુજીનું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ પ્રગટ કર્યું છે. એની ટીકા આવતીકાલે આવશે. એટલે આજે જે આ ટીકા આવી એનો સાર એવો છે કે વેદના અંદર જ સગુણ સાકાર રસો વૈસહનું પણ વર્ણન છે, પણ એ વાસ્તવમાં એમનો વાંક નથી. આ જે બધા પંડિતો જે છે એમનો વાંક નથી. એવું તો શ્રી ગોકુલનાથજીએ શરૂઆતમાં જ કહ્યું કે વેદના અધિકારી એવા જે જીવો એ કળિયુગ પહેલા સુધી હતા, જે એમને આ રસો વૈસહ આનંદકર પાત્ર કરીને જે આપનું સ્વરૂપનું વર્ણન કર્યું છે ત્યાં સુધી એમને એનો લાભ મળતો. પણ જ્યાં કળિયુગ શરૂ થયો એટલે પંડિતોની બુદ્ધિ એ કળિયુગને કારણે ગ્રસિત થઈ ગઈ, એટલે એમનું જ્ઞાન હરી લીધું. એની પાછળનું કારણ કળિયુગ જ છે મુખ્યત્વે. અને આ જે પૂર્ણ પુરુષોત્તમ જે અંદર વેદમાં મૂળમાં છે અને એમના મુખથી જ એમ કહ્યું શ્રી વલ્લભે કે આ વેદ પ્રગટ થયું છે, તો પછી એમને મૂકીને એમના સગુણ સાકારના મહિમાને મૂકીને આ નિરાકારનો જ મહિમા એનો મત હઠ કરીને જ્યારે કોઈ સિદ્ધ કરવા જાય છે તો એ માયાવાદીઓ એ બહુ જ હતા ભૂતલ પર. એ બધાને પરાસ્ત કર્યા મહાપ્રભુજીએ અને એમને નિરાશ કર્યા. નિરાશ એટલે કે એમને અત્યાર સુધી એમ જ હતું કે અમે જે કહીએ છીએ કે ભગવાન સાકાર છે જ નહીં, અમારી પાસે આનું પ્રમાણ છે, પણ એ પ્રમાણ વાસ્તવમાં હઠનું હતું, પોતાની રીતે ઉપજાયેલું એવું પણ ના કહી શકાય. પણ એમનું અજ્ઞાન કળિયુગને કારણે દ્રઢ થઈ ગયેલું હતું. પણ મહાપ્રભુજી તો આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુખથી જ આપનું પ્રાગટ્ય હોવાથી આપના તેજ પ્રતાપ અને આપના એ વેદના પ્રમાણને સ્વીકાર્યા વગર માયાવાદીઓ પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. અને વેદ જેમના મુખથી પ્રગટ થયું છે એ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર, એમના માટે બધાને જો ધ્યાન પડવા માંડે એવું ભગવાન પોતે બી નથી ઈચ્છતા. જેવી રીતે આપણે સીધી રીતે કહીએ, સીધી ભાષામાં, જે વારંવાર આચાર્ય ચરણ પણ કહેતા હોય છે અને ભાગવતજીમાં પણ આ વર્ણન આવતું હોય છે કે પ્રભુ મુક્તિ ખૂબ સહેલાઈથી આપી દે છે, પણ ભક્તિ આપવામાં બહુ જ વિચારે છે અને ધીરજ ધરે છે અને બહુ વિચારીને પછી આપે છે. આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી, આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી. આ શંકરાચાર્યજીનો મત છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા.
તો પછી મહાપ્રભુજીના મતમાં આવો વિરોધાભાસ કેમ આવ્યો કે બ્રહ્મ સત્ય, જગત સત્ય, પણ અહમતા મમતા એ મિથ્યા? તો આ બધી જે લીલા છે, શંકરાચાર્યથી વિરુદ્ધ દેખાય છે આપણને જે મત, આ બધી જ લીલા પૂર્ણ પુરુષોત્તમની જાણવી. પ્રમાણ સાથે કહીશ તો વ્યાસ ગુફામાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યારે પ્રવેશ કરે છે, જ્યાં માનવનો પ્રવેશ જ નથી, એટલે તો કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અહીંયા જ ઠાડા રહેજો. તો વ્યાસ ગુફામાં મનુષ્યનો પ્રવેશ નથી. આપ સાક્ષાત પ્રભુ છો, ઈશ્વર છો. આપ જ્યારે પધાર્યા ત્યારે આપે આ જ પ્રશ્ન કર્યો વ્યાસજીને. આ પણ પ્રશ્ન પણ કેવી રીતે કર્યો છે? ઔપચારિકતાથી કર્યો છે, કરવા ખાતર. આપ પણ જાણે છે મહાપ્રભુજી કે પ્રભુ નારાયણની એવી ઈચ્છા છે આ બ્રહ્માંડના ભગવાનની, પણ છતાંય કીધું કે તમે કેમ વ્યાસજી બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં માયાવાદીઓને એવું લાગે કે આ અમે સાચા, નિરાકાર જ છે, સાકાર નથી, અને ભક્તોને એવું લાગે કે ના, પ્રભુ તો સાકાર જ છે. આમ બે અર્થમાં તમે જે આ બ્રહ્મવાદની બ્રહ્મસૂત્રને પ્રગટ કર્યું, એવું કેમ કર્યું? તો એ વખતે આ ભાવ છે. એટલે આપે એમ કહ્યું, આજ્ઞા છે મને ભગવાન વિષ્ણુની કે આવું જ કરજો. તો આની પાછળની લીલા એવી છે કે પ્રભુ પોતાની ભક્તિ બધાને આપવામાં નથી કોઈ ઈચ્છા રાખતા, બહુ જ સાચવે છે. આપણી ભક્તિ એને જ આપે છે કે જેનું હૃદય એને જીરવી શકે, એને ઝીલી શકે. કેમ કે ભક્તિમાં પ્રભુને વશ થવું પડે છે, અને એ વશ થયા પછી પ્રભુ એના માટે આકર્ષાય છે, અને પછી એવી લીલા કરવાની આવે છે કે જે લીલામાં એ ફક્ત ભક્તિમાં જ સંભવ છે. જ્ઞાન માર્ગમાં એ સંભવ જ નથી. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન માર્ગ છે, એમાં આ સંભવ જ નથી. એટલે તો મેં આ દોડ વારંવાર લીધું છે, ભાગવતજીનું જ છે કે પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. બંનેને મારા કીધા, પણ હવે ભેદભાવ પણ કર્યો છે. કેટલો બધો ભેદભાવ છે જુઓ તમે. પહેલા મારા કીધા ને, જ્ઞાનીને અને ભક્તને, પણ પછી ભેદભાવ કેટલો છે જોજો. કેમ કે જ્ઞાનીનો ભાવ જ એવો છે કે હું જાતે જ જાણી લઉં બધું, મારે કોઈની સહારાની કે શરણાગતિની જરૂર જ નથી. આ એક એનો ભાવ છે, એને કારણે ભગવાન એને એવો અનુભવ કરાવડાવે છે. એટલે પુત્રો છે બંને પ્યારા, જ્ઞાની ને ભક્ત મારા. જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. તો પ્રભુને પણ જે માથે પડે પછી જવાબદારી પ્રભુની જ થાય ને. પણ માથે પડનારો જીવ જ જુદો હોય અને જ્ઞાન માર્ગમાં ચાલવાવાળો જીવ જ જુદો હોય. આ બેના કોઈ દિવસ રસ્તા એક ના થઈ શકે. એ આમાં આવશે. આ ભાગવતજીના શ્લોકથી જ બનાવ્યું છે દોડ પુનિત મહારાજે, જેમના માતાજી મરજાદી વૈષ્ણવ હતા. તે જ જેમને બાળપણમાં બાલકૃષ્ણ નામ આપનું પાડ્યું હતું. પુનિત નામ તો તખલ્લુસ છે પાછળથી, પણ પહેલાં બાલકૃષ્ણ અને તગડી જે બેઠકજી છે ત્યાં, અથવા તો ધંધુકામાં વલ્લભકુલ બાલકથી. આપણે તો બ્રહ્મસંબંધ લઈ મરજાદી સેવા ઘરમાં હતી, પણ આ બાલકને પણ નામ પમાવડાવ્યું છે અને બ્રહ્મસંબંધ પણ થયો છે, એવું પણ મને મુકેશ ભટ્ટ કરીને જે છે એમના નજીકના કોઈ કીર્તનકાર, એમનાથી જાણવા મળ્યું છે. એટલે આ એમનું રચેલું દોડ છે ભાગવતજીના શ્લોકનું કે જ્ઞાની ન ભાવે જાતે, ભગત પડે છે માથે. બંનેના પંથ ન્યારા, પુત્રો છે બંને પ્યારા. જ્ઞાનીને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે. આપું સમય સહારા, પુત્રો છે બંને સારા પ્યારા. સમય સહારા આપે છે ભગવાન, તો કેવા કેવા આપે છે. એક જ દાખલો એક જ લીટીમાં પૂરો કરી દઉં. રાસ માટે વેણુનાદ કર્યો, બધી આવી, લઘુરાસ થયો, મદ થયો, અંતર્ધ્યાન થયા, ગોપી ગીત ગાયું, બધે શોધ્યા, પછી છેવટે પ્રગટ થયા ત્યારે બ્રહ્મ મુહૂર્ત થવાની તૈયારી હતી. હવે રાસ ક્યારે થશે? જેના માટે આટલા વખતથી તાપ હતો. આપું સમય સહારા, તો સમય પણ આપ્યો અને સહારો પણ આપ્યો. એ રાત્રિ જ 6 મહિનાની કરી નાખી. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાસ વિહારી લાલ કી જય હો.
આ ભક્તિ માર્ગનો લાભ છે. જ્ઞાન માર્ગમાં તો હું જઉં છું મારે ગામ અને બસ જ્યોતિમાહી જ્યોતિ બળતી, એ છે ને જે સાયુજ્ય વિશે કેટલું બધું આપ એક શબ્દોમાં કેટલું બધું કહી ગયા શ્રી ગોકુલનાથજી. બાકી આપ ન કહેત તો આપણને શ્રી ગોકુલનાથજીનો ભાવ ના ખબર પડત. જે 4 મુક્તિ વિશે આપ વર્ણન કર્યું હમણે જે નામમાં, એમાં સાયુજ્ય માટે એક વાક્ય આપે સ્પષ્ટ ઉચ્ચાર કર્યો કે આ સાયુજ્ય મુક્તિ એટલે જ્યોતથી જ્યોત બળી જાય, એમ જે જીવ છે ને એ કાયમ માટે બળી જાય. પછી એને એમ લખ્યું આપે કે એને પછી દેહ ઇન્દ્રિય કશું મળે નહીં અને કાયમ માટે એનો લય થઈ જાય બ્રહ્મમાં. એટલે પછી જે આપનો જે ભાવ પ્રગટ કર્યો આપે, સારું થયું કે પ્રગટ કર્યો તો જાણવા મળ્યું કે આણે તો ભગવાનના ગુણાનુવાદનો રસ પણ ના ચાખ્યો. એટલે આ જે વાત છે કે જે રસ ના ચાખ્યો, પણ પ્રભુ જેને આપવા માગે એને જ આ રસ મળે છે. અન્યથા તો મુક્તિ માટે ઉતાવળ કરે છે પ્રભુ. મને વારંવાર થતું કે ભાગવતમાં આ મુક્તિ આપી દીધી આટલી આસાનીથી આ બધા અસુરોને, પણ એ વખતે મને નથી ખબર કે અસુરો પણ આખરે એમના જ પ્રગટ કરેલા છે. દેવતા અને દૈત્યો એ બંને એક જ પિતાના પુત્રો છે અને માતા અલગ અલગ છે, દિતિ અને અદિતિ, પણ કશ્યપ પિતા એક જ છે. એટલે પ્રભુના જ સંતાન થયા બધા. એટલે પ્રભુ પોતાના સંતાનોમાં જે અસુર છે, દૈત્ય છે, એનો વધ કરે છે તો સીધી મુક્તિ જ કરી દે છે. પણ જે ભક્ત છે એની મુક્તિ થતી જ નથી, કેમ કે ભક્તને તો પ્રભુમાં સ્વરૂપમાં ગુણમાં એટલી આસક્તિ થઈ ગઈ છે કે હવે એને મુક્તિ તુચ્છ લાગે છે. એમ લાગે છે કે હું મુક્તિ કરીને હું આવી રીતે એમના ગુણગાન સ્વરૂપ કે સેવા વગર રહી નહીં શકું. ત્યારે પ્રભુ ભક્તિ આપે છે. એટલે આમાં બહુ દુર્લભ છે. આ તો પુત્રો છે બંને પ્યારા, જ્ઞાનીને ભક્ત મારા. જ્ઞાનીને જ્ઞાન બળ છે, ભગતને મારું બળ છે, બંનેના પંથ ન્યારા છે. જ્ઞાની નભાવે જાતે, ભગત પડે છે માથે, આપું સમય સહારા. હવે આવે છે જે લોકો જ્ઞાન માર્ગ પર ચાલે છે એ લોકો કામનો આવેશ આવે એને રોકી રાખે, ક્રોધ આવે એને જુએ કે આ ક્રોધ આવ્યો એટલે સાક્ષી ભાવમાં આવી જાય, એટલે ક્રોધ પણ ખરી પડે, સરી પડે. તો આ જ્ઞાનીઓની રીત છે. પણ ભક્તોની રીતમાં તો આવું કંઈ છે જ નહીં, એમને તો આવડતું જ નથી. તો એ પછી ભગવાન બધી વ્યવસ્થા કરે છે. જેમ કે આ પુષ્ટિ માર્ગના જીવો, દાખલા તરીકે પુલિંદીજીઓ, એ ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં તો સંમિલિત થઈ ગઈ, પણ હવે એમને જે ભક્તિ માર્ગમાં સેવાની રીતિ તો આવડતી નથી. એટલે પછી એક વખત તો ગોલોક લઈ ગયા ધક્કે ચડાવીને, પણ પછી બધાને પાડ્યા અને જુઓ મહાપ્રભુજીથી હવે બ્રહ્મ સંબંધ પામ્યા. એટલે હવે એમને આ બધું અધિકાર મળશે ભક્તિ માર્ગનો. એટલે કહ્યું કે છે કામ ક્રોધ ભીતિ શત્રુ બની લે જીતી. જ્ઞાનીઓ છે કામ ક્રોધ ભીતિ શત્રુ બની લે જીતી, અને વૈષ્ણવ બને બિચારા. બિચારા એટલે એમને તો કામ આવે, આવેશ આવે તો પણ ભાન નથી રહેતું, અને ક્રોધનો આવેશ આવે તો પણ ભાન નથી રહેતું. હા, દંડ તો અહીંયાય થાય છે. આ વલ્લવીએ જે પ્રેમલતાના ગોદીમાં બિરાજેલા બાલકૃષ્ણને જે આરોગાવી રહેલી હતી મેવો કે દહીં કે માખણ, એના ખોળામાંથી લઈ અને પોતાને જે સુખ મળે, કારણ કે વિરુદ્ધ ધર્માશ્રયની લીલા કરી જાણે છે પ્રભુ, એનો અને અનુભવ અને ખબર છે. એટલે તો ખોળામાંથી લઈ ગઈએ અને પછી એણે નિકુંજમાં જઈને વિનંતી કરી કે મને એ સુખ આપો. અને પછી જે પ્રસંગ મેં હમણાં કહ્યો, પણ મેં એક વાત કરવાની રહી ગઈ હતી મારે, એ અત્યારે એટલી યાદ આવી મને કે એ જ વલ્લવી જ્યારે પછી અહીંયા નારાયણદાસ પેલો દિવાન અને આ વિઠ્ઠલદાસ કાયસ્થ થઈને પડ્યા, વલ્લવી થઈ વિઠ્ઠલદાસ કાયસ્થ, અને જ્યારે શ્રી ગુસાઈજીથી શરણે આવ્યા તો શ્રી ગુસાઈજીને તો ખબર છે કે આ વલ્લવી છે, જે નંદાલયમાં આવીને ઠાકોરજીને લઈ ગઈ હતી, આવી રીતે વિનંતી કરી હતી, ઠાકોરજીએ ના પાડી હતી, છતાં પણ એને હઠ કરી અને આ સુખ ભોગવ્યું હતું. એટલે પછી એણે જ્યારે વિનંતી કરી અત્યારે વિઠ્ઠલદાસ કાયસ્થ શ્રી ગુસાઈજીને કે મને સેવા પધરાવો ને, કારણ કે પુષ્ટિ માર્ગમાં શરણે આવે એટલે બધાને પૂછે કે આપણે શું આજ્ઞા કરવાની, શું આજ્ઞા માટે વિનંતી કરવાની. તો જાણી લીધું એટલે કે સેવા. તો પછી પૂછ્યું કે સેવા પધરાવશો? તો શ્રી ગુસાઈજી તો જાણે છે ને કે આ તો લીલામાં નંદાલયમાં આવી રીતે વલ્લવી આવું કર્યું હતું, આ શું સેવા કરશે, જેને જરાય ધીરજ નથી. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ તો એ સુખ આપવા માટે તો આપ તત્પર છે, પણ સમય સંજોગ અને
એના માટે ધૈર્ય જોઈએ. મનોરથ તો એ જાણે છે બધાના, કોના બાકી રાખ્યા છે? વ્રજમાં કોઈ ગોપીને બાકી નથી રાખી. કે એમ જ કીધું કે આ તો મારું ઘર છે અને હું તો એના મનોરથો પૂરા કરવા જ આવ્યો છું અહીંયા. આ સુરદાસજીના પદમાં આવે છે આ વચન, આપનું જ વચન છે આ. પણ અહીંયા શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને ઠાકોરજી પધરાવો ને, તો કહી દીધું કે ના ના, તું શું તારાથી સેવા નહીં નભી શકે. પછી શું આજ્ઞા કરી? તું વિવેક, ધૈર્ય અને આશ્રયનો પાઠ કર. એટલે ઉપર જે અહીંયા જે નંદાલયમાં લીલામાં જે એણે વિવેક, ધૈર્ય, આશ્રય છોડી દીધો અને ઠાકોરજીને શ્રમ આપ્યો, એ જ્ઞાન આપ્યું એને અહીંયા. એટલે ભક્તિ માર્ગમાં તો ગમે તેવું હોય છે, કામ ક્રોધ ભીતિ શત્રુ બની લે શત્રુ બની લે જીતી, વૈષ્ણવ બને બિચારા, પુત્રો છે બંને પ્યારા. બસ એટલે ભક્તિ માર્ગ એ બધાને સુલભ નથી. અને આ જાણી જોઈને બ્રહ્મસૂત્રમાં નારાયણે આજ્ઞા કરી હતી કે એવું જ રાખજો ભાઈ, કે બધા નિરાકારવાળા ત્યાં જ જાય, ખાલી અમારા રસિકજનો હોય અમારા સુધી પહોંચે. અને એ જ વાત શંકરાચાર્યજી હમણે પ્રગટ થયા, જેમણે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા કીધું. એ પણ જાણી જોઈને ઉપરથી નારાયણે એવી આજ્ઞા કરી હતી, એમને શિવજીએ આજ્ઞા કરી હતી, શિવજીનો અવતાર છે એટલે, કે તમે આ જ પ્રમાણે કરજો, જગતને મિથ્યા જ રાખજો. પણ વાસ્તવમાં જગત મિથ્યા નથી. એ પછી ભક્તિ શ્રી કૃષ્ણની એમના હૃદયમાં હતી જ, શંકરાચાર્યજીના, શિવજી જ છે. એટલે તો આપની માતાએ જ્યારે અંત સમય આવ્યો અને કહ્યું કે મને કોઈ મારો અંત સમય આવ્યો છે, મને કંઈ સંભળાય, તો જાણી જોઈને આ શંકરાચાર્યજીએ જે તત્વજ્ઞાન અને આત્મબોધની બધી વાતો જ્ઞાન માર્ગની શરૂ કરી, તો ખીજ્યા શંકરાચાર્યજીના માતા અને કહે છે કે ના, મને તો તું કૃષ્ણની વાત કર. અને હવે શંકરાચાર્યજીના હૃદયમાં આ વસ્તુ છુપાયેલો ખજાનો એ ત્યારે પ્રગટ થયો કે જ્યારે માતાએ આજ્ઞા કરી. અને તે વખતે વનમાં આ બાલકૃષ્ણ આપના સખાઓ સાથે વન ભોજન કરી રહ્યા છે અને ગાયો ચરી રહી છે, અને કેવી રીતે આ હાસ્ય વિનોદ કરી અને આ ભોજનની લીલા થઈ રહી છે એનું વર્ણન કર્યું માતા સમક્ષ. અને પછી માતાએ દેહ છોડ્યો. એટલે આ માર્ગમાં શંકરાચાર્યજીએ જે બહાર બતાવ્યું છે એ જુદું છે, પણ અંદર એમના હૃદયમાં જે સાથે રાખ્યું એ તો શ્રી કૃષ્ણ હતા, પૂર્ણ પુરુષોત્તમ. એટલે આ જે ભેદ છે સર્વવાદી નિરાશ કરતા, એમાં એમનો વાંક નથી, પણ એ લોકોનો અધિકાર નથી ભક્તિ માર્ગનો. એટલા માટે તો હવે આવતીકાલે આ ભક્તિ માર્ગાબ્જ માર્તાંડ એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી કૃપા કરીને ટીકા કરશે, એ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય.